નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. બેરોજગારી, ગરીબીના અગાઉ આપણે છે નિર્દેશકોની ચર્ચા કરી ગયા છીએ. ભારતમાં એવા કયા પરિબળો છે જેને કારણે ગરીબી આપણા દેશમાં જોવા મળે છે? આ ગરીબી વિશે ઘણી બધી બાબતોની આપણે ચર્ચા જે કરી છે. ગરીબીનો અર્થ પણ આપણે જોયો છે, ગરીબીના સ્વરૂપો પણ આપણે ચર્ચા કર્યા. ત્યાર પછી ગરીબીના કારણની પણ આપણે ચર્ચાઓ કરી છે. તો હવે આપણે ગરીબીના જે કારણો છે એની પણ આપણે ચર્ચા કરીએ કે ભાઈ ભારતમાં જે ગરીબી છે એના એવા કયા કારણ છે કે જેના કારણે ભારતમાં ગરીબીનું અસ્તિત્વ હજી આપણને જોવા મળે છે. આમ તો એક વસ્તુ આપણે એવું જોઈ ગયા હતા કે ગરીબી આર્થિક વિકાસના કારણે દૂર કરી શકાય, પણ અહીં જે આપણે ચર્ચા કરવાની થાય છે એ હજી કારણની દ્રષ્ટિએ ચર્ચા કરવાની થાય છે. એવા કયા કયા પરિબળો છે કે જેના કારણે ભારતની જે ગરીબી છે એ આપણે ઓછી કરી શક્યા નથી, એ વિશે આપણે ચર્ચા કરીએ. કોઈ પણ સમસ્યાના શ્રેષ્ઠ ઉકેલ માટે તે સમસ્યાના કારણો જાણવા ખૂબ જ જરૂરી છે. જે કોઈ ઘટનાઓ બને છે એ ઘટના અને એનો ઉપાય, આ બે વસ્તુ વચ્ચે સંકલન સાધવાની જરૂરિયાત છે. તો જ આ વસ્તુ આપણે દૂર કરી શકીએ, બાકી આ વસ્તુ દૂર થઈ શકતી નથી. એટલે પહેલા તો આપણે આનો ઉકેલ મેળવતા પહેલા આ સમસ્યા જ્યારે ઉદ્ભવી છે એ ક્યાંથી ઉદ્ભવી છે એનો જો ચોક્કસપણે આપણે છે અભ્યાસ કરીએ તો આપણે કહી શકાય કે ગરીબી કઈ રીતે દૂર થશે. એટલે ગરીબીની જે સમસ્યાઓ છે એ ઉકેલ લાવવા ગરીબી માટેના કારણો સમજવા ખૂબ જરૂરી છે. એક વખત કારણો સમજાઈ જાય ત્યાર પછી આપણે ગરીબીને ઝડપથી ઘટાડી શકીએ એ પહેલા ઘટાડી શકતા નથી. એટલે ગરીબીના જે જુદા જુદા મુખ્ય કારણો જે છે એની આપણે પહેલા સૌપ્રથમ ચર્ચા કરીએ. ત્યાર પછી ગરીબી ઘટાડવા માટેની જે પરિસ્થિતિ છે, પરિબળો છે, એની પણ આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા કારણમાં જોઈએ. પહેલું કારણ આપણને આપ્યું છે ઐતિહાસિક કારણ. આ એવું પરિબળ છે કે જેના કારણે આ પરિસ્થિતિમાં આપણે મુકાણા છીએ. ગરીબી જેવી વિકાસમાન દેશ તરીકે આપણી ગણતરી થાય છે, વિકાસમાન દેશમાં ગરીબી હોય છે એની અહીંયા ચર્ચા કરવાની થાય છે. એટલે આપણે દેશ જે સોનેકી ચીડિયા હતો ત્યારથી લઈને અત્યાર સુધીના જે પરિબળો છે એની થોડી ઘણી વિગત આપણને અહીંયા દર્શાવવામાં આવી છે. ઐતિહાસિક કારણો જણાવે છે કે 17મી સદીમાં ભારત પ્રમાણમાં વધુ શહેરીકૃત અને વ્યાવસાયિક રાષ્ટ્ર હતું. શહેરો તરફ આગળ વધતો અને વ્યવસાયમાં શ્રેષ્ઠ આપણો દેશ હતો એવો શબ્દ અહીં કહે છે. 17મી 18મી સદીની વાત થાય છે. એટલે એ સમયે આપણા દેશમાં ગરીબી નહોતી. એનો કહેવાનો અર્થ એવો છે ક્યારે તો કે ભાઈ 17મી સદી દરમિયાન આપણા દેશને ઔદ્યોગિક દેશ તરીકેની સરખામણી ઉપનામ આપવામાં આવતું. ગ્રામીણ વિસ્તાર ત્યજીને લોકો શહેરોમાં આવવાનું શરૂ કરતા, શહેરમાં આવીને એવો વ્યવસાય કરતા જેને કારણે આપણા દેશમાં આવકનું પ્રમાણ વધુ હતું. આ શબ્દ ઉપરથી એવું સાબિત થાય છે. વેપારમાં ભારત સુતરાઉ કાપડની નિકાસ મોટો હિસ્સો ધરાવતું હતું. ભારતમાં કાપડ ઉદ્યોગ પહેલેથી જ છે અને એમાંય ખાસ કરીને અહીંયા કીધું છે આપણને સુતરાઉ કાપડ ઉદ્યોગ એ ભારતનો એવો મોટો ઉદ્યોગ હતો જે મોટા ભાગના લોકો કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા અને કાપડ ઉદ્યોગમાંથી વધુમાં વધુ આવક પ્રાપ્ત કરતા. તેની સાથે સિલ્ક, મરી મસાલા, ચોખાની નિકાસ પણ હતી. એટલે આપણો દેશ એ સમયે ખેતી લાયક હતો, ખેતીની આધુનિકતાઓ હતી, સમૃદ્ધ ખેતી હતી એવું પણ કહી શકાય. કારણ કે કાપડ બનાવવા માટે રૂ
તો રૂ આપણા દેશમાં ઉત્પન્ન થતું હશે તો જ આપણે કાપડ બનાવતા હશું ને. અહીંયા બે વસ્તુ આપી છે, સુતરાઉ કાપડ આપ્યું છે, સિલ્કનું કાપડ પણ આપ્યું છે, સાથે સાથે ખેતી ક્ષેત્ર આધારિત જે દરેક લોકોને જરૂરિયાત હોય વિશ્વના એવા મરી મસાલાની વાત થાય છે. ખોરાકમાં ચોખાનો ઉપયોગ વધુ થતો હશે એવું પણ કહી શકાય, કારણ કે ચોખાની નિકાસ એવો શબ્દ પણ આપ્યો છે. એટલે આટલી વસ્તુ એ દર્શાવે છે ઐતિહાસિક કારણમાં કે આપણી સમૃદ્ધિ એ સમયે સૌથી વધારે હશે. પરંતુ ભારતમાં અંગ્રેજો, ફ્રેન્ચ, ડચ જેવી પ્રજાના આગમન બાદ તેમની સંસ્થાનવાદી શોષણની નીતિને કારણે ભારત ખેતી અને ઉદ્યોગની પરિસ્થિતિ કથળતી ગઈ. પાઠની શરૂઆતમાં મેં તમને થોડીક વાત કરેલી છે આની. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ 200-250 વર્ષ રાજ કર્યું અને એની નીતિ એવા પ્રકારની હતી. આપણા દેશની અંદર છે ધનિક લોકો, ગરીબ લોકો છે એનું શોષણ પણ સૌથી વધારે કર્યું છે. ઉદ્યોગ કર્યો છે, વેપાર કર્યો છે, આપણને થોડીક નવી વસ્તુઓ આપી છે, પણ એની રણનીતિ એવી હતી, એના વેપારી કાયદાઓ એવા પ્રકારના હતા કે જેથી કરીને આપણી ધન સંપત્તિઓ છે એ લોકો તરફી હતી. એટલે કામ આપણે કરીએ, મજૂરી આપણે કરીએ, પણ નફો જે કહેવાય લગભગ 60% નફો એ લોકો લઈ જતા. પરિણામે તો કે ભારતની જે ખેતી હતી એ ખેતી પણ નબળી પડતી ગઈ, કારણ કે ટેક્સ એવી કરવેરા નીતિ એવી થઈ ગયેલી કે ભારતની વસ્તુઓ ભારતમાં વેચાય તો મોંઘી થતી. પરિણામે વિદેશ વ્યાપાર જે હતો, આપણો નિકાસનું પાસું હતું, એ પણ ધીમે ધીમે છે એ નબળું પડતું જાય છે. એટલે ભારત દેશ ગરીબી તરફ આગળ વધતો દેશ એવો શબ્દ દર્શાવવામાં આવે છે. એટલે આ પરિસ્થિતિઓની સાથે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એવું ઐતિહાસિક કારણમાંથી આપણે એવું જાણી શકીએ કે ભાઈ શરૂઆત જે છે એ ભારતની સમૃદ્ધિવાળી શરૂઆત હતી, પણ વ્યાપાર માટે જુદી જુદી જે સંસ્થાઓ, જુદા જુદા દેશના લોકો જે ભારતમાં આવ્યા ત્યારથી આપણા દેશની છે ધીમે ધીમે પ્રગતિ છે એ અધોગતિ તરફ આગળ વધતી જતી જોવા મળે છે. આ પરિબળથી આપણે એટલું સાબિત કરી શકીએ. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન વિવિધ કારણોસર ભારતમાં ખેતી ક્ષેત્રની સ્થિતિ નાજુક બની. મીઠાના કાયદાનો ભંગ, ગાંધીજીનું એક તમને જે આંદોલન કહી શકાય એ તમને યાદ હશે. એના ઉપરથી તમે અંદાજ મૂકી શકો કે એ સમય દરમિયાન બ્રિટિશ શાસન જે છે, અંગ્રેજ સરકાર જે હતી, ઈસ્ટ ઇન્ડિયા કંપની જે હતી, એની નીતિ કેવી હશે. સરદાર વલ્લભભાઈ પટેલના પણ ઘણા બધા આંદોલનની તમને જાણકારી હશે. વિનોબા ભાવે જે છે એના આંદોલનની પણ તમારી પાસે થોડી ઘણી જાણકારી હશે, કારણ કે આ બધું તમે સામાજિક વિજ્ઞાનની અંદર અભ્યાસ કરીને આવો છો. જુદા જુદા ઉપનામથી આ બધા ક્રાંતિકારીઓ છે એને ઓળખવામાં આવતા, કારણ કે એ દેશ માટે સંઘર્ષ કરેલો છે, આપણા દેશને બચાવવા માટેની નીતિઓની રચના કરેલી છે. કારણ કે ઈસ્ટ ઇન્ડિયા કંપની, અંગ્રેજ સરકાર હતી, એની નીતિઓ એવા પ્રકારની સમય હતી, શોષણની નીતિ હતી. આ સિવાય એક તરફ ભારતમાં ખેતી વરસાદ પર આધારિત હતી. હાલની તારીખે પણ આપણે કહીએ તો હજી ગ્રામીણ વિસ્તારમાં મોટો સમૂહ વરસાદ આધારિત ખેતી કરે છે. એટલે સમૃદ્ધિ પણ કેવી થાય? ઓછી, કારણ કે વરસાદ સારો થાય, નિયમિત વરસાદ થાય તો તમે સારી ખેતીનો પાક લઈ શકો, બાકી ખેતીનો પાક સારો લઈ શકતા નથી. એટલે એક શબ્દ એ પણ અહીંયા આપણે દર્શાવી શકાય. બીજી બાજુ બ્રિટિશ શાસનમાં સિંચાઈ માટે મૂડીરોકાણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું નહોતું. હાલ તારીખે આપણે છે સિંચાઈ માટે વધુ ખર્ચ કરીએ છીએ, પણ એ ખર્ચ વસ્તીના પ્રમાણમાં, લોકોના પ્રમાણમાં કેવો થાય છે? ઓછો, કારણ કે જરૂરિયાત કરતાં વધુ ખર્ચ આપણે હાલની તારીખે કરી શકીએ તેમ નથી. કારણ કે આપણો દેશ વિકાસશીલ દેશ છે, વિકસિત દેશ નથી. એટલે આપણી પાસે બચત સંચય જે હોવો જોઈએ એટલો પૂરતા પ્રમાણમાં નથી. અથવા બ્રિટિશ શાસન દરમિયાન જો ખેતી ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હોત, સિંચાઈની સવલતો ઊભી કરી હોત, તો કદાચ આપણા દેશમાં ખેતીનું ક્ષેત્ર જે માળખું અત્યારે છે એ આવું માળખું ન હોત. આના કરતાં વિશેષ પ્રમાણમાં કંઈક ભારતની પરિસ્થિતિ આપણને જોવા મળે.
એટલે સિંચાઈની અપૂરતી સુવિધા, ઓછું મૂડીરોકાણ, જેને કારણે શું થયું તો કે ભાઈ આપણી જે ખેતી હતી, સમૃદ્ધિવાળી ખેતી, મરી મસાલા હતું, ઢાંકાનું મલમલ હતું, ચોખા, આ બધાની જે નિકાસ કરતા, એ નિકાસ પણ ધીમે ધીમે કેવી થઈ, ઓછી થતી આપણને જોવા મળી. એટલે ખેતી ક્ષેત્ર પણ ધીમે ધીમે નબળું પડતું ગયું એવો શબ્દ અહીંયા દર્શાવવામાં આવ્યો છે. બીજી તરફ વારંવાર પડતા દુષ્કાળ, અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ, આ બે શબ્દ આપણને જોવા મળે છે. ક્યારેક વરસાદ જરૂરિયાત કરતા વધુ પડે અને ક્યારેક વરસાદ જરૂરિયાત કરતા ઓછો પડે છે. આ બે પરિસ્થિતિના કારણે દુષ્કાળ પડતા, તમે 56 દુકાળ એવું કંઈક નામ સાંભળ્યું હશે. 1955-52 સમય દરમિયાન આ દુષ્કાળની પરિસ્થિતિ આપણા દેશમાં આવેલી. પરિણામે અનાજનું ઉત્પાદન થાય જ નહીં. 2-3 વર્ષો સુધી આવી પરિસ્થિતિ રહે એટલે દુષ્કાળના કારણે ખેતી છે નબળી પડે, જમીન છે સૂકી થઈ જાય, ઉજ્જડ જમીન થવા લાગે ધીમે ધીમે. એટલે ખેતી ક્ષેત્ર ઉત્પાદન કેવું થાય, ઓછું થાય. બીજી બાજુ જમીનદારો હતા, શાહુકારો હતા, જે પણ ખેડૂતોનું માનસિક રીતે શોષણ કરતા, મનસ્વી શોષણ એવો શબ્દ પણ મૂકવામાં આવે છે. આમિર ખાનનું તમે લગાન પિક્ચર તમે જુઓ તો તમને ખ્યાલ આવશે. એની અંદર દુષ્કાળની પરિસ્થિતિ આપી છે અને જમીનદારો જે હતા એ કઈ રીતે છે પોતે ટેક્સ ઉઘરાવતા, લગાન ઉઘરાવતા, એની માહિતી પણ તમને અહીંયાથી જોવા મળે છે. વધતા જમીન મહેસૂલ, એટલે જમીન મહેસૂલ દર વર્ષે વધતું જાય. આ વર્ષે વરસાદ ન પડ્યો, તમે જમીન મહેસૂલ ભરતા નથી તો માફ ન થતો, આવતા વર્ષે ડબલ તમારે આપવું પડે. સાથે થોડુંક વ્યાજની ગણતરી પણ કરવામાં આવતી. એટલે શું થાય તો કે ભાઈ બમણા કરતા વધુ તમારે ટેક્સ ભરવો પડે, જમીન મહેસૂલ ભરવી પડે. સાથ પ્રથા અસ્તિત્વમાં હતી. જમીન સાથે લઈ લેવામાં આવતી, કારણ કે ઘણા બધા લોકો છે એ ટેક્સ ભરી શકતા નહીં. એટલે શું હતું તો કે ભાઈ તમે મહેસૂલ ન ભરી શકો તો જમીન તમારે જમીનદારના નામે કરવી પડતી. ઘણા બધા પ્રશ્ન એ સમય અસ્તિત્વમાં હતા. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થવા લાગ્યા, ધન સંપત્તિઓ લૂંટાવા લાગી અને જમીનદારો, શાહુકારો અને મોટા વેપારી દ્વારા અપાતા ધિરાણ અને વ્યાજના બોજા હેઠળ દબાતો ગયો. ચક્રવૃત્તિ વ્યાજ, વ્યાજનું વ્યાજ વસૂલ કરવામાં આવતું. 100 રૂપિયા તમે છે એ વ્યાજે લીધા હોય તો તમારે પાછા લગભગ 500 રૂપિયા આપવા પડતા, એટલું વધુ વ્યાજ લેવામાં આવતું. પરિણામે ખેડૂત છે એ ધીમે ધીમે દેવા નીચે દબાયેલો જ રહેતો, આર્થિક રીતે સદ્ધર થઈ શકતો નહીં. પિતાએ લીધેલી લોન, સહાય પિતા પૂરી કરી શકતા નથી અને દીકરાને પૂરી કરવી પડે છે. એટલે દીકરો પણ ગરીબાઈ નીચે જીવન જીવે છે. આવી વ્યવસ્થાઓ એ સમયે અસ્તિત્વમાં આવી ગઈ. ખેડૂતો ધીમે ધીમે છે એ જમીન વિહોણા બનતા ગયા, કારણ કે ગરીબ લોકો, ગરીબ ખેડૂતો જે હતા, જમીનના જે માલિકો હતા, એને લીધેલી લગાન, એને લીધેલી લોન, એને લીધેલું મૂડીરોકાણ જે જમીનદાર, શાહુકાર પાસેથી, એને કારણે જમીન એની પાસે જવા લાગી. પરિણામે ધીમે ધીમે છે એ જમીન વિહોણા લોકો જે છે, જમીન વિહોણા, જમીન વગરના ખેડૂતોનું પ્રમાણ ધીમે ધીમે અસ્તિત્વમાં આવતું ગયું. ખેડૂત અને ખેતી બે શબ્દ છે, બે હાલ બન્યા. ખેડૂતને તો સ્થિતિ રહી જ નહીં, પણ ખેતી નબળી બનવાનું કારણ પણ એ જ હતું, કારણ કે જમીનદાર જે ઉપજ થઈ હોય એનો 50%, 60% હિસ્સો લઈ લે. પરિણામે જે ખેડૂતો હતા, જેને આપણે સામાન્ય અર્થમાં એવું કહી શકાય, અત્યારના સમયે આપણે ભાગ્યાત શબ્દ કદાચ મૂકીએ છીએ કે જમીન કોકની હોય, માલિક પણ કોક હોય, બરાબર છે. તો એ સમયે ખેડૂતોને આવી નિશ્ચિતતા નહોતી. આ વર્ષે જે જમીન ઉપર ખેતી કરે છે એ જમીન એને આવતા વર્ષે મળશે એ નક્કી નહોતું. એટલે ખેડૂત એવું વિચારતો કે આપણું આ વર્ષ નીકળે એટલે ઘણું. એટલે એવા જ પ્રકારની ખેતી કરતા, એની અંદર કોઈ નવ સાધ્ય નવીનીકરણ લાવવાનો પ્રયત્ન કરતા નહીં. એટલે જમીનના જે પોષક તત્વો હતા, જમીનની જે ગુણવત્તા હતી, એ પણ ધીમે ધીમે કેવી થતી જાય છે, ઓછી થતી જોવા મળે છે. એટલે ખેડૂત તો પાયમાલ થાય જ છે, પણ સાથે સાથે ખેતી ક્ષેત્રને પણ નુકસાન થતું જોવા મળ્યું. પરિણામે ગરીબીમાં
વધારો થતો ગયો, એટલે સમય જતાં ગરીબી વધી, કારણ કે એ સમયે ખેતી ક્ષેત્ર જ સમૃદ્ધ હતો. 80 થી 85% લોકો એ સમયે ગ્રામીણ વિસ્તારમાં હતા અને ખેતીનો આશ્રય લઈ અને પોતાનું જીવન ધોરણ જીવતા. એટલે ત્યારથી આપણે એવું કહી શકાય કે ભારત દેશ ગ્રામીણ અર્થતંત્ર અને વધુ ગરીબી ધરાવતો દેશ જોવા મળે છે. એટલા માટે એવો શબ્દ અહીં અસ્તિત્વમાં આવ્યો છે. ત્યાર પછી આપણે જોઈએ ઉદ્યોગો અને વ્યાપારની બાબતમાં અંગ્રેજો ભારતમાં એવા પ્રકારની વેપાર નીતિ, કર નીતિ તેમજ ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવામાં આવી કે જેથી અંગ્રેજોને ભારતમાં વેપારી ફાયદો થાય. મૂડીરોકાણ ભારતનું, ટેક્સ ભારતના પૈસામાંથી ભરવાનો, નફો એને લેવાનો. ભારતના ખેડૂતો હોય, જમીનદારો હોય કે પછી ભારતના કારીગર વર્ગ હોય, એને ઓછામાં ઓછું વેતન આપવું અને વધુમાં વધુ કામ લેવડાવવું, આવી નીતિ અસ્તિત્વમાં આવી. ભારતના ખેડૂતો પાસેથી ઓછામાં ઓછા દરે કાચો માલ ખરીદી, તૈયાર વસ્તુ કરી અને વધુમાં વધુ ભાવે છે વેચાણ કરતા, ભારતના નામથી વેચાણ કરતા, જેથી કરીને બ્રિટિશ શાસન છે એને વધુમાં વધુ ફાયદો અસ્તિત્વમાં આવે. એવા પ્રકારની પણ અહીં આપણે જોગવાઈ કરી શકાય. ભારતની નિકાસો માટે યુરોપના બજારોમાં વિવિધ પ્રતિબંધો મૂકવામાં આવ્યા. આપણી વસ્તુ વિદેશમાં, યુરોપમાં ન વેચાય એટલે ત્યાં અમુક પ્રકારનું નિયંત્રણ મૂકી દીધું. અને નિયંત્રણ આધારિત જે આપણો યુરોપ સાથેનો મોટો વ્યાપાર હતો એ પણ ધીમે ધીમે કેવો થાય છે, પડી ભાંગે છે. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પાદિત થતી વસ્તુઓના ભારતમાં વેચાણ માટે વિશેષ પ્રકારની કર રાહતો એટલે ટેક્સ માફી કહી શકાય. ભારતમાંથી કોઈ વસ્તુ વેચાવા જાય તો 80% ટેક્સ, ભારતમાં વસ્તુ ઇંગ્લેન્ડમાંથી વેચાવા આવે તો 20% ટેક્સ, 10% ટેક્સ, જેના કારણે આપણી વસ્તુ કરતાં એની વસ્તુઓ સસ્તી થવા લાગી, ભારતની વસ્તુઓ મોંઘી થવા લાગી. એટલે વિશેષ પ્રમાણમાં છૂટછાટો આપવામાં આવી, જેને કારણે આપણી વસ્તુઓ છે એ બજારમાં ટકી શકી નહીં, હરીફાઈ કરી શકી નહીં. એટલે આપણા ઉદ્યોગ ધંધાઓ જે હતા એ પણ સમય જતાં ધીમે ધીમે પડી ભાંગ્યા એવો શબ્દ કહી શકાય. તેમજ આ પેદાશો જે ઉદ્યોગ આધારિત હતી, વ્યાપાર આધારિત હતી, દેશના ખૂણે ખૂણા સુધી પહોંચાડવા રેલવેનો ઉપયોગ કરવામાં આવ્યો. કઈ વસ્તુનો? તો કે આપણી વસ્તુઓ માટે નહીં, બ્રિટિશ શાસન દરમિયાન ઇંગ્લેન્ડની જે વસ્તુઓ હતી એને વેચવા માટે, દેશના ખૂણે ખૂણે સુધી પહોંચાડવા માટે આપણા દેશમાં રેલવેની શરૂઆત કરી. અને રેલવે આધારિત આપણી વસ્તુઓ છે એ સસ્તા ભાવે ખરીદે, એના ઉદ્યોગમાં લઈ જાય, પ્રોસેસ કરે અને પછી રેલવે મારફતે ભારતના તમામ ક્ષેત્રોમાં છે એ આપણી વસ્તુઓ કરતાં પણ નીચી કિંમતે વેચી અને વધુ નફો કમાતા આવી રણનીતિ અને અસ્તિત્વમાં મૂકી હતી. આ પ્રકારની નીતિથી અંગ્રેજોને ભારતમાં ઉત્પાદનના વેચાણથી અધિશેષ જરૂરિયાત કરતા વધારે પ્રાપ્ત થયો નફો, અઢળક નફો જેને કહી શકાય, જેનો તેઓ દ્વારા ઇંગ્લેન્ડમાં મૂડીરોકાણ કરી ઔદ્યોગિકરણને વેગ આપ્યો. એટલે આપણા પૈસાથી એના દેશમાં મૂડીરોકાણ કર્યું, આપણા પૈસાથી એના દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ કરી 1750 થી 1830 દરમિયાન, અને નવી નવી પદ્ધતિઓ, નવા નવા ઉત્પાદનના ક્ષેત્રો એને અસ્તિત્વમાં મૂક્યા. ત્યાંના ઉત્પાદિત માલના વેચાણ માટે ભારતીય બજારોનો ઉપયોગ કર્યો, ભારતમાં વસ્તુ લાવી ભારતમાંથી નિકાસ કરતા. એટલે આપણા દેશનું નામ વટાવીને એ લોકોએ છે પોતાના ઉદ્યોગોને છે એ સર્વોપરી બનાવ્યા. આ વ્યવસ્થામાં ભારતીય ઉદ્યોગો અને વેપારીઓની હરીફાઈ શક્તિ, ઉત્પાદન શક્તિ ઘટવા લાગ્યા, કારણ કે આપણે અહીંયા શ્રમ પ્રધાન પદ્ધતિ હતી, મનુષ્ય આધારિત વિકાસ એવો શબ્દ મૂકવામાં આવેલો. એટલે આપણી જે રણનીતિ હતી કેવી થઈ? ઘટવા લાગી. ભારતના નાના અને ગૃહ ઉદ્યોગો પાયમાલ થયા, કારણ કે મોટા ઉદ્યોગો સામે હરીફાઈ કરી શકે નહીં. પરિણામે ભારતમાં બેકારી, બેરોજગારી, ગરીબી વધારે અસ્તિત્વમાં આવ્યા. આ ઐતિહાસિક કારણ ઉપરથી આપણે એવું કહી શકાય કે ભારત જે સમૃદ્ધ દેશ હતો, ભારતની જે આર્થિક પરિસ્થિતિ સમૃદ્ધિવાળી હતી, સોને કી ચિડિયા જે નામ અસ્તિત્વમાં હતું,
એને ઘટાડવા માટે આ જે પ્રજાતિઓ આવે ત્યારથી આપણા દેશની અવગતિ જોવા મળે છે. એટલે આપણો દેશ છે એ વધુ વિચારી શકતો નહીં. વધુ વિકાસ કરવા માટે છે મૂડીરોકાણ આપણા દેશમાં રહ્યું નહીં. એટલે કે આપણા દેશમાં એવું કોઈ શક્તિશાળી જૂથ હતું નહીં કે જેના કારણે આપણે આ લોકોની નીચે દબાઈને રહેવું પડ્યું. પરિણામે આપણા દેશની અધોગતિ થઈને અધોગતિ થતાં ભારતના ઉદ્યોગો, વ્યાપારો, ખેતી ક્ષેત્ર આ બધું ધીમે ધીમે પડી ભાંગવા લાગ્યું. પરિણામે શું થાય છે તો કે આપણો દેશ છે ગરીબીની અવસ્થામાં આવતો જાય છે. શહીદ ભગતસિંહનું તમે પિક્ચર જોયેલું હશે, ટીપુ સુલતાન, રાણી લક્ષ્મીબાઈ, આ બધું તમે વ્યાપારી આધારિત તમે જુઓ તો એની અંદર બધી જ પરિસ્થિતિ દર્શાવે છે કે બ્રિટિશ શાસન દરમિયાન ભારતમાં કેવા પ્રકારનું શોષણ થતું. અગાઉ મેં તમને લગાન પિક્ચરની વાત કરી છે. તો આ બધા બ્રિટિશ આધારિત આપણા દેશમાં બની ગયેલા ફિલ્મી નાટ્યમાં રૂપાંતર છે કે જેના આધારે વિદેશી પ્રજાની કેવા પ્રકારની રણનીતિઓ ભારતમાં હતી, કેવા પ્રકારના લગાન લેવામાં આવતું, કેવા પ્રકારનું શોષણ કરવામાં આવતું. આ ઐતિહાસિક કારણમાં એ જ બધી ઘટનાઓ છે અહીંયા દર્શાવવામાં આવી છે. એટલે એનો તમે વિગતે અભ્યાસ કરો તો તમને વધુ ખ્યાલ આવી શકે કે ભારતની જે રણનીતિ હતી જે અસરકારક હોવી જોઈએ હતી નહીં, એટલે ભારતની અવદશા આપણને જોવા મળે છે. એટલે ઐતિહાસિક કારણથી આપણે જાણી શકાય કે ભારત એક સમૃદ્ધિવાળો દેશ હતો, ટોચનો દેશ હતો. એ સમય છતાં ધીમે ધીમે કેવો થવા લાગ્યો, નિમ્ન કક્ષા, નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુ આધારિત દેશ બન્યો. પરિણામે ભારતનો વિકાસ છે એ કેવો થયો, ધીમે ધીમે ઘટતો ગયો અને ગરીબીની અવસ્થામાં ભારત દેશ આવતો ગયો. ગ્રામીણ ગરીબીના કારણો એમાં કહે છે કુદરતી પરિબળની આપણે ચર્ચા કરવાની થાય. ભારત શરૂઆતથી જ ખેતી પ્રધાન દેશ રહ્યો છે અને હાલની તારીખે પણ ભારતનો ખેતીમાં મોટો ભાગના ગામડાઓના લોકોના ખેતી ક્ષેત્ર આધારિત વિકાસ આપણને જોવા મળે છે. એટલે આપણા દેશમાં ગ્રામીણ અર્થતંત્ર પડી ભાંગ્યું નથી એવું કહી શકાય. એ સમયે પણ ખેતી હતી, અત્યારે પણ ખેતી એક મોટો હિસ્સો ધરાવે છે. લગભગ 68% લોકો છે એ ખેતી ક્ષેત્ર પર નિર્ભર છે એવો શબ્દ દર્શાવી શકાય. ભારતમાં ખેતી ક્ષેત્રે ઉત્પાદનનો આધાર મુખ્ય હજી પણ કુદરતી પરિબળો જેવા કે વરસાદ, હવામાન વગેરે બાબતો પર છે. અનિયમિત વરસાદ પડે એટલે આપણને ખબર છે મુશ્કેલી પડે. આ જ વર્ષે આપણે જોઈએ તો ઉનાળાના સમય દરમિયાન ઘણી બધી વખત માવઠું પડ્યું, છૂટો છવાયો જેને ઓછો વરસાદ કહી શકાય. એના આધારે કેરીના પાકને બહુ અસર થયેલી આપણે એવું જોઈ ગયા હતા. તો આ જ વર્ષની પરિસ્થિતિ એ વર્ષોથી ભારત દેશમાં ચાલી આવી છે. પરિણામે શું થાય કે પાક તૈયાર થવા આવ્યો હોય, તૈયાર થઈ ગયો હોય અને એવામાં જો કમોસમી વરસાદ પડે એટલે પાકની ગુણવત્તા અને પાક કેવો થાય છે, નિષ્ફળ થાય છે. એટલે આ પરિસ્થિતિ આપણને જોવા મળે છે. જૂની કહેવત પ્રમાણે 11 વાવણી થતી એ હવે જોવા મળતી નથી. કારણ કે એ સમયે વરસાદ જ નથી હોતો, સિંચાઈ માટેની સુવિધા નથી, એટલે પાણીની પ્રાપ્યતા કેવી છે, ઓછી છે. આવા ઘણા બધા પાસાઓ આપણે દર્શાવી શકીએ કુદરતી પરિબળમાં કે આ અનિયમિતતા એ આપણા દેશની અંદર સૌથી મોટામાં મોટું ખેતી ક્ષેત્ર નીચે રહેવા માટેનું પરિબળ જોવા મળે છે. વારંવાર દુષ્કાળ પડે છે, વરસાદની અનિશ્ચિતતા, પૂર વગેરે પરિબળો જે છે એ ખેતી ક્ષેત્રે ઉત્પાદન તથા આવક ઓછી અને અનિશ્ચિત રહે છે. અને એક તો આપણા દેશમાં પ્રચ્છન્ન બેરોજગાર જોવા મળે છે. ખેતી ક્ષેત્રમાં જરૂરિયાત કરતા વધુ લોકો છે, કારણ કે ખેતી ક્ષેત્ર આપણું સમૃદ્ધ છે એવું કહેવાય છે રોજગારી આપવા માટે. ઉદ્યોગોમાં હજી ઓછી રોજગારી છે, સેવા ક્ષેત્રમાં ઓછી રોજગારી છે, લોકો ગામડામાં વધુ વસવાટ કરે છે, એટલે વધુ લોકો ત્યાં છે, એટલે આવક કેવી થઈ જાય છે ખેડૂતોની ઓછી થતી જોવા મળી છે. એટલે આવી ઘણી બધી અનિશ્ચિતતાઓ છે. પરિણામે ભારતમાં ગરીબીનું વધુ પ્રમાણ દર્શાવવામાં આવે છે. એટલે કુદરત આધારિત પણ આપણો દેશ ગરીબ અવસ્થામાં હજી રહ્યો છે એવો શબ્દ, કારણ કે એવા પાણીના સ્ત્રોતો હજી આપણા દેશમાં નથી કે જ્યાં પાણીનો વધુમાં વધુ સંગ્રહ કરી શકાય. અને ચોમાસા સિવાય આપણે શિયાળો અને ઉનાળો પણ પાક
લઈ શકે એવી ક્ષમતાઓનું પ્રમાણ પણ કેવું છે ભારતમાં ઓછું અહીંયા દર્શાવવામાં આવ્યું છે. એટલે આ એક પરિબળ પણ આપણે અહીંયા દર્શાવી શકાય. બીજું કહે છે વસ્તી વિષયક ભારતમાં પરિબળો જોવા મળે છે. ભારતમાં આઝાદી પછી આયોજન કાળ દરમિયાન આપણે અગાઉ વાત થઈ હતી 1950માં આયોજન પંચ અને 51 થી પહેલી પંચવર્ષીય યોજના. એટલે આયોજન કાળ દરમિયાન આર્થિક વિકાસ સાથે ઝડપથી સુધરતી આરોગ્યની સેવાઓ એટલે આપણા દેશમાં મૃત્યુદર ઘટે એની માટે સરકાર તરફથી માનવીય પરિબળો આધારિત ઘણો બધો વિકાસ થયો છે. આપણા દેશમાં છે એ શારીરિક ક્ષમતાઓ વધતી જાય છે, લોકો ઓછા બીમાર પડે છે. બીજી બાજુ આરોગ્ય વિષયક એટલી બધી સુવિધાઓ વધી ગઈ છે. તમે કદાચ ન્યૂઝપેપરમાં સાંભળ્યું હશે થોડા સમય એટલે કે એકાદ વર્ષ પહેલા મનુષ્યના જે હૃદય છે એક વ્યક્તિનું હૃદય બીજા વ્યક્તિના શરીરમાં ફિટ કરવામાં આવે છે. એટલે આ ત્યાં સુધીની આરોગ્યની સુવિધા પહોંચી ગઈ છે. કારણ કે હૃદયના ધબકારા બંધ થાય એટલે મનુષ્યનું મૃત્યુ થાય એવું કહે છે, પણ અમુક સમય સુધી ધબકારા હજી ચાલુ હોય છે. એનો સમયગાળો હોય છે 25 મિનિટ 30 મિનિટ કે કલાક સુધીનો. એની અંદર જો ઓપરેશન કરવામાં આવે, એક વ્યક્તિનું હૃદય બીજામાં જો ટ્રાન્સફર કરવામાં આવે તો એક મનુષ્યને બચાવી શકાય, એક મૃત્યુ પામે બેની જગ્યાએ. તો આ સુવિધાઓ અત્યારે વધી ગઈ છે. પરિણામે શું થાય છે? મૃત્યુદર ઘટતો જાય છે. એટલે મૃત્યુદર ઘટી ગયો છે પણ એની સામે જન્મદરમાં કોઈ ખાસ એવો ઘટાડો થયો નથી. અને આખા જે કારણો છે એ પાઠ નંબર 7માં આપણે અભ્યાસ કરવાનો થશે. જેના પરિણામે ઊંચો વસ્તી વૃદ્ધિ દર જોવા મળે છે. એટલે ભારતમાં જરૂરિયાત કરતા વસ્તી કેવી છે? વધુ છે. જન્મદર વધુ છે. પરિણામે ઝડપથી વસ્તી વધવાના કારણે જે વ્યક્તિગત માથાદીઠ વધુ હોવી જોઈએ કેવી થઈ જાય છે? ઓછી થઈ જાય છે. એટલે આવક છે એ નીચી રહેવાથી પણ ભારત દેશમાં ગરીબીનું પ્રમાણ આપણને જોવા મળે છે. નીચી માથાદીઠ આવક અને કુટુંબોના મોટા કદને કારણે સંયુક્ત કુટુંબ પ્રથા ભારતમાં છે. બીજી બાજુ ભારતમાં વસ્તી વધારે છે એનું કારણ તો કે ઘણા બધા કુટુંબો છે એમાં 5 ભાઈઓ 6 ભાઈઓ 7 ભાઈઓ સુધીની સંખ્યા આપણને જોવા મળતી. એટલે કુટુંબનું કદ મોટું રહેતું. આ પરિણામે જીવનની ગુણવત્તા નીચે ગઈ છે. કારણ કે બધા જ વ્યક્તિને પૂરતું પોષણ આપી શકાય નહીં. પરિણામે કામ કરવાની ક્ષમતા નીચી એટલે જીવનની ગુણવત્તા નીચી એવો શબ્દ કહે છે. વધતી વસ્તીના કારણે શ્રમના પુરવઠામાં ઝડપથી વધારો થયો છે. એટલે યુવાન વર્ગ 15 થી 64 વર્ષના વ્યક્તિઓનું પ્રમાણ ભારતમાં સવિશેષ છે. જેટલા યુવાનો છે એટલી રોજગારી નથી. એની કરતા રોજગારીનો દર કેવો છે? ઓછો છે. વસ્તી વધારે છે. પરિણામે શું થયું? તો ભાઈ મોટા ભાગના લોકો બેરોજગાર રહ્યા અને આ બેરોજગારીના કારણે શું થયું? ગરીબી જોવા મળી છે. વસ્તી વધતી ગઈ. એક જણની જરૂર હોય ને 5 જણ આવે એટલે પરિણામે શું થાય? ખેંચતાણ થાય. એટલે વેતન દર કેવા થઈ ગયા? ઓછા થઈ ગયા. પરિણામે ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. એટલે મોટા ભાગની જે બેરોજગારી વધી છે, આ બેરોજગારી એ ગરીબીનું એક મુખ્ય કારણ પણ આપણે દર્શાવી શકાય. ઐતિહાસિક કારણ પછી આર્થિક કારણની અહીંયા થોડીક ચર્ચાઓ કરવામાં આવે છે. એમાં કહે છે શ્રમ દીઠ નીચી ખેત ઉત્પાદકતા. અહીંયા પ્રચ્છન્ન બેરોજગારીની થોડીક વાત અહીંયા આવે છે. ભારતમાં ગ્રામ્ય ક્ષેત્ર ગરીબી વધુ હોવાનું એક મોટું કારણ, મહત્વનું કારણ હોય તો કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. સ્વાભાવિક છે ખેત ઉત્પાદકતા નીચી તો અગાઉ આપણે ઐતિહાસિક કારણમાં જોઈ ગયા હતા કે ભાઈ સિંચાઈ માટેની સુવિધાઓ નહોતી, કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કોઈ વિચારવામાં આવ્યું નહીં, કુદરતી પરિબળ પણ આપણે એવું જ હતું. પરિણામે શું થાય? તો ખેતી નીચી રહી. કૃષિ ક્ષેત્ર સિંચાઈની અપૂરતી સગવડોનો અભાવ અહીંયા કહી શકાય. પૂરતી સગવડો નહોતી, અપૂરતી ટેકનોલોજી એટલે અત્યારે જે હરિયાળી ક્રાંતિ છે, ટપક સિંચાઈ પદ્ધતિ છે, એની અંદર ફુવારા પદ્ધતિ છે, હાઇબ્રિડ બિયારણ, રાસાયણિક ખાતરો છે, ભૂમિ પરીક્ષણ, અત્યારે આ બધી વસ્તુઓ છે ટેકનોલોજીકલ. પહેલા આવી વસ્તુઓ હતી નહીં. બીજી બાજુ ખેડૂતો છે શિક્ષિત નહોતા એટલે એની પાસે તાલીમનો શું હતો? અભાવ હતો. એટલે કઈ રીતે ખેતી કરવી, કેવા પ્રકારની ખેતી કરવી એનું પણ ખાસ કોઈ
નોલેજ અસ્તિત્વમાં નહોતું. બીજા બાજુ આપણે જોઈ ગયા ખેડૂતો ગરીબ હતા એટલે મૂડીરોકાણ કેવું હતું? ઓછું. વસ્તીનું વધુ પડતું ભારણ વગેરે કારણે શ્રમ દીઠ ખેત ઉત્પાદકતા કેવી રહે છે? નીચી. એટલે 5ની જરૂર હોય ને તો 8 કામ કરે. ઓલા 52 બગડે કહેવત હતી ને, એની જેવી પરિસ્થિતિ થાય. પરિણામે શું થાય? દેખાદેખી થાય. દેખાદેખીના કારણે શું થાય? કામ કરવાની ક્ષમતા ઘટતી જાય છે. પરિણામે ખેડૂતોની આવકો નીચી રહેતા ગરીબીનું પ્રમાણ આપણા દેશમાં જોવા મળે છે. એટલે કે છે અહીંયા વ્યક્તિ દીઠ જે કામ કરવાની ક્ષમતા છે એ પણ ધીમે ધીમે કેવી થતી જાય છે? ઓછી. કારણ કે જરૂરિયાત કરતા લોકો કેવા હોય છે? વધુ. એટલે સમય જતા વ્યક્તિ છે એ આળસ, થાક, કંટાળો આ બધા શબ્દથી પરિચિત થતો જાય છે. પરિણામે એની કામ કરવાની ક્ષમતા પણ કેવી થાય છે? ઓછી થતી જોવા મળે છે. જમીન તથા સંપત્તિની અસમાન વહેંચણી છે. જમીનદાર, શાહુકાર આ બધા શબ્દથી આપણે પરિચિત છીએ. એટલે અહીંયા કે છે અસમાનતા જોવા મળે છે. કોઈ જ ખેડૂત પાસે 1 વીઘા જમીન છે, કોઈ આગળ 10 વીઘા જમીન છે, કોઈ આગળ 40 વીઘા છે, કોઈ આગળ 500 વીઘા છે. તો આ પરિસ્થિતિ છે. એટલે જમીનદારો છે એની પાસે વધુ જમીન છે. અમુક ખેત મજૂરો જે છે, અમુક છે ખેડૂતો છે, નાના ખેડૂતો છે. આ બધી અસમાનતાઓ ભારતમાં જોવા મળી છે. એની અહીંયા થોડીક ચર્ચાઓ થાય છે. ખેતી માટે જમીન ખૂબ જ મહત્વની છે. ભારતમાં અંગ્રેજોના શાસનકાળથી આજથી જ જમીનદારી પ્રથા જેવી વ્યવસ્થાઓ ને કારણે જમીન માલિકી મુઠ્ઠીભર જમીનદારોના હાથમાં હતી. થોડા એવા લોકો જેને શ્રીમંત લોકો કહી શકાય જમીનદારોમાં. એમ તો નાના ખેડૂતો, મોટા ખેડૂતો, મધ્યમ ખેડૂતો એવું વિભાજન પણ તમે અહીંયા પાડી શકો. એટલે મોટા ખેડૂતો થોડા એવા 2% હતા, પણ એની પાસે જમીનનો 70% ભાગ હતો. 90% મધ્યમ અને નાના ખેડૂતો હતા, એની પાસે જમીન કેટલી હતી? 30% હતી. આ અસમાનતા અહીંયા દર્શાવવામાં આવી છે. આ વર્ગ ખેતી સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલો ન હોવાથી, પ્રત્યક્ષ એટલે સીધો, બરાબર છે. મારી જમીન હોય તો હું ખેતી માટે આધુનિકીકરણ લાવીશ, પણ મારી જમીન ન હોય તો એ જમીન ઉપર હું ખેતી ક્ષેત્રમાં આધુનિકીકરણ લાવીશ નહીં. એટલે કે છે પ્રત્યક્ષ રીતે જોડાયેલો નહોતો, બરાબર છે. જેના કારણે ભારતની અંદર એવું થાય છે ખેતી ક્ષેત્રના વિકાસ માટે મૂડીરોકાણમાં કોઈ રસ રહ્યો નહીં. બીજી તરફ જમીન પર ખેતી કરનાર ખેત મજૂરો કે ભાગ્યા એટલે અત્યારનો આપણે શબ્દ કયો છે? એ જ શબ્દ છે ભાગ્યાત રાખેલા હોય. મારી પાસે જમીન હોય તો હું ફાર્મ ઉપર આપી દઉં 2 વર્ષ, 3 વર્ષ, 5 વર્ષ, ત્યાં સુધી જમીન ઉપર એ ખેડૂતને ખેતી કરવાની. અને ભાગ્યા તરીકે અત્યારે આપણે ઓળખીએ છીએ. જેમની પોતાની જમીન માલિકી ન હોવાથી તેઓને પણ ખેતી ક્ષેત્રે મૂડીરોકાણમાં રસ રહે નહીં. કારણ કે વિકાસ કરે ત્યાં હજી એને જમીન પાછી આપવાની થાય. પરિણામે શું થાય છે કે ભાઈ ખેડૂતો છે આવો મોટું સંઘર્ષ કરી અને જમીનની માવજત કરી અને ઝડપથી ગુણવત્તાવાળી ખેતી થાય એમાં કોઈ રસ રહ્યો નહીં. પરિણામે ખેતી ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા, એટલે ઉત્પાદન એટલે જથ્થો અને ઉત્પાદકતા એટલે કામ કરવાની ક્ષમતા નીચી રહેતા ગરીબીનું પ્રમાણ છે એ ઊંચું આપણા દેશની અંદર જોવા મળે છે. ત્યાર પછી કહે છે નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ. સાથે સાથે શબ્દ પણ જોવો જ જોઈએ, કારણ કે એ સમયે ભારતમાં નાના ઉદ્યોગો હતા, હસ્તકલા કારીગરીઓ હતી. એટલે ગૃહ ઉદ્યોગ આધારિત આપણે વાત કરી શકીએ. ભારતમાં બીજી પંચવર્ષીય યોજનાથી આર્થિક વિકાસની વ્યૂહરચનાના ભાગરૂપે પાયાના અને ભારે ઉદ્યોગોને મહત્વ આપવામાં આવ્યું. પ્રોફેસર પીસી મહાલનોબિસ નામના જે અર્થશાસ્ત્રી છે એણે બીજી યોજનાથી આ ઉદ્યોગો ઉપર ભાર મૂક્યો. રેલવેના ડબ્બા, એન્જિનો, વેગનો, સિમેન્ટ ઉદ્યોગ આ બધા મોટા પાયાના ઉદ્યોગો છે. એની અંદર મૂડીરોકાણ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી. એટલે આપણા દેશનો વિકાસ ઝડપથી થાય, એટલે કે આપણે ઔદ્યોગિક દેશ બની જઈએ. આ માટે વિચાર અપનાવવામાં આવ્યો. એટલે પહેલી યોજના પછી બીજી યોજના 1955, 56 થી 60, 61 ની અંદર આ ફેરફાર કરવામાં આવ્યો.
પરંતુ મોટા ઉદ્યોગો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, મોટા પાયાના ઉદ્યોગો પર જંગી મૂડીરોકાણ સરકાર દ્વારા કરવામાં આવ્યું, પણ એ સમયે આપણે વિકાસની એટલી બધી ચિંતા કરી રહ્યા હતા કે આપણે આ નાના અને ગૃહ ઉદ્યોગો ધ્યાન ઉપર આવ્યા નહીં, જે ગ્રામીણ ક્ષેત્રના હતા. એટલે ત્યાંની રોજગારી, ત્યાંનું ઉત્પાદન, ત્યાં આવકમાં ખૂબ જ મોટો ફાળો આપે તેની અવગણના થઈ ગઈ. એટલે ધ્યાન કેન્દ્રિત ન કર્યું, કારણ કે આપણે ઝડપથી વિકાસ સાધવો હતો, ઝડપથી વિકસિત દેશ તરફ આગળ વધવું હતું. એટલે આ જે ગૃહ ઉદ્યોગો જે છે મોટા લોકોને રોજગારી આપે છે, લગભગ 45-50% લોકો ઉત્પાદન પણ એવું કરે છે જે લગભગ મોટા પાયાના ઉદ્યોગો છે, અને રો મટીરિયલ, કાચો માલ મળી રહી શકે. ઘરગથ્થુ વસ્તુઓનું ઉત્પાદન જે ખોરાક માટે પણ મનુષ્ય ઉપયોગમાં લે છે, આ બધી વસ્તુઓ ત્યાં હતી, છતાં એની ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત થયું નહીં. આ ઉપરાંત ખેતી સાથે સંલગ્ન ઉદ્યોગો જેવા કે પશુપાલન, અત્યારની પરિસ્થિતિમાં તમે જો તો એના આધારિત ડેરી ઉદ્યોગ જે છે, અમૂલનું અત્યારે મહત્વ આપણને સમજાય છે. લોકડાઉન હતું છતાં અમૂલ કંપની છે એ સમગ્ર ગુજરાતમાં આપણે જોવો તો મુશ્કેલી નથી પડવા દીધી. તો એ પશુપાલન આધારિત છે ઉદ્યોગ, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગો છે વગેરે. ઓછા વિકાસને કારણે મોસમી બેકારી, મોસમ આધારિત પણ વધુ જોવા મળે છે. તેથી ગરીબીનું પ્રમાણ ભારતમાં કેવું થાય છે, વધતું જતું જોવા મળે છે. કડિયાદાડિયા છે મોસમી બેરોજગારીમાં આવી શકે, કારણ કે ચોમાસા દરમિયાન એ લોકોને કામ નથી મળતું, રોજગારી નથી મળતી. પરિણામે શું થાય છે, તો એ ચોમાસાની સિઝનમાં બેરોજગાર બને છે. એટલે આવી મોસમી બેરોજગારી પણ આપણે ધ્યાનમાં લઈ શકાય. આ બધા ઘણા બધા એવા પરિબળો છે જેના કારણે કહી શકાય કે ભારતમાં ગરીબી જોવા મળે છે. ઝડપથી વધતા ભાવ, વધતા ભાવો શું કામ છે તેની આપણે થોડીક ચર્ચા કરીએ. તો કે વધતા ભાવો ગરીબીને ગંભીર રીતે અસર કરે છે, કારણ કે જીવન જીવવા માટે અમુક વસ્તુઓ જરૂરી છે. તમે 2 રૂપિયા કમાવો છો પણ ખર્ચ 3 રૂપિયાનો થાય છે, કારણ કે જે વસ્તુ પહેલા 1.5-2 રૂપિયા મળતી હતી હવે 3 રૂપિયામાં મળવા માંડી, એટલે ભાવ વધે છે. કારણ કે વસ્તી વધારે છે અને ઉત્પાદન ઓછું, વસ્તી એટલી છે અને ઉત્પાદન એટલું છે, એટલે શું થાય, ભાવ વધારવા પડે છે માંગને કાબુમાં લેવા માટે. ધોરણ 11માં તમે શીખીને આવો છો માંગ અને પુરવઠો, એના આધારે આ બધી ભાવ વધારાની પરિસ્થિતિ કેવી છે, એની ગંભીર અસરો કેવી છે, ત્યાં પણ આપણે એની ચર્ચા કરેલી છે. યુદ્ધ છે, દુષ્કાળ છે, નીચું રાષ્ટ્રીય ઉત્પાદન છે, ઝડપથી વધતી માંગ, ઉત્પાદનના ખર્ચમાં થતો વધારો વગેરે કારણોસર ચીજ વસ્તુ અને સેવાઓ તેમજ ખાદ્ય ચીજોના ભાવમાં ઝડપથી વધારો થતો જોવા મળ્યો છે. પૂર ખબર છે, નીચું ઉત્પાદન દેશનું ખબર છે, ઝડપથી માંગ વધે છે કારણ કે વસ્તી વધે છે. પણ યુદ્ધ આપ્યું છે, યુદ્ધની અંદર ઉદ્યોગો બંધ હોય, તમામ પ્રકારની જે નીતિઓ છે, નીતિઓ કેવી થઈ જાય, સ્થિર થઈ જાય. એટલે એ સમયે સરકાર દેશને, લોકો જે છે એને કોઈ આર્થિક સહાય આપી શકતી નથી. એટલે યુદ્ધમાં શું થાય કે વસ્તુના ભાવ વધે, ઉત્પાદન શૂન્ય તરફ ધીમે ધીમે ગતિ કરતો, શૂન્ય થતું નથી, શૂન્ય તરફ ગતિ કરે છે. જે તમે ધોરણ 11 પાઠ નંબર 5માં જોઈને આવો છો, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચના શબ્દ સાથે. એટલે એવી પરિસ્થિતિ અહીં જોવા મળે છે, જેને પરિણામે ભારતમાં આ બધા પાસાઓ દર્શાવવામાં આવ્યા છે. જેના પરિણામે ઓછી આવક વાળા વર્ગની ખરીદ શક્તિ એટલે પૈસા ઓછા હોય એટલે તમે વધુ વસ્તુઓ જીવન જીવવા માટે ખરીદી શકતા નથી. એટલે ખરીદ શક્તિ ઝડપથી કેવી થાય, ઓછી થાય. એટલે જીવન ધોરણ કેવું આવ્યું, નીચું આવ્યું, કારણ કે આરામદાયક જરૂરિયાતો, મોજશોખની જરૂરિયાત મેળવી શકતા નથી. એટલે ગરીબી વધી. બીજી તરફ ઘણા બધા વધતા ભાવોની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ સ્થિતિમાં ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને મોટા ખેડૂતોને ફાયદો થાય છે. તેથી સમાજમાં આવકની અસમાનતા કેવી થાય, વધે છે, કારણ કે એને તો આવક મળવાની છે. ગરીબો છે એને જીવન જીવવા માટે ગમે ત્યાંથી પૈસા લાવી અને વસ્તુ ખરીદે છે, પણ નફો કોણ લે છે, તો ઉદ્યોગપતિ, વેપારી અને મોટા ખેડૂતો. પરિણામે શું થાય છે, ગરીબોનું શોષણની જે બ્રિટિશ શાસનની નીતિ હતી એ ઘર કરી ગઈ છે. એ પણ હજી આપણા ભારત દેશમાં જોવા મળે છે. એટલે આપણા દેશના વિકાસની કક્ષા હજી પણ કેવી છે, ગરીબોના વિકાસની નથી, ગરીબોના હજી પણ
શોષણ આધારિત નીતિ જ છે એવી પણ થોડીક આપણે ચર્ચાઓ કરી શકાય. બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ભારતમાં મોટાભાગની વસ્તી ગામડાઓમાં ખેતી ક્ષેત્ર પર નભે છે. આપણે અગાઉ પણ જોઈ ગયા. પરંતુ મોટાભાગની ખેતી હોવાથી વર્ષમાં 1 કે 2 પાક જ લેવાય છે. એટલે આપણે 3 પાક હજી લઈ શકતા નથી. શિયાળો, ઉનાળો અને ચોમાસું. આથી ખેતી ક્ષેત્રમાં મોટા ભાગના જે છે મોસમી બેકાર જોવા મળે છે. બરાબર છે. ખેતી ક્ષેત્રમાં પરિસ્થિતિ જોવા મળે છે. એટલે કે ચોમાસું હોય તેના 2-3 મહિના અગાઉ અને પછી 2-3 મહિના તમને કામ મળે છે. બાકીના મહિનાઓમાં તમને રોજગારી મળતી નથી. એટલે 5-6 મહિના તમને રોજગારી મળશે અને 5-6 મહિના તમારે બેરોજગાર રહેવું પડે છે. એટલે મોસમી બેરોજગારી એવો એક શબ્દ કહેવાય છે. બીજી બાજુ ઝડપથી વસ્તી વધે છે. સંયુક્ત કુટુંબ પ્રથા, એની પણ આપણે થોડીક ચર્ચા કરી. ખેતી પર વસ્તીનું ભારણ એટલે જ વધતું જાય છે. કારણ કે 5 વીઘા જમીન હોય, 6-7 ભાઈઓ હોય, બધા એક જ ખેતી ઉપર કામ કરતા હોય એટલે ભારણ વધે એવું કહી શકાય. કારણ કે ઉદ્યોગ છે, સેવા ક્ષેત્ર છે, ત્યાં રોજગારીની તકો હજી એટલી બધી પ્રાપ્ત થઈ શકતી નથી. પરિણામે પ્રચ્છન્ન બેરોજગાર છે કેવો થાય છે? વધે છે. એટલે પૂરક રોજગારી જે કહી શકાય, પશુપાલન છે, ડેરી ઉદ્યોગ છે, મત્સ્ય ઉદ્યોગો છે, મરઘા બતકા ઉછેર કેન્દ્ર છે, એનો પણ હજી અપૂરતો વિકાસ છે. એટલે પૂરક રોજગારી જે કહી શકાય, ખેતી સાથે જોડાયેલી જે કહી શકાય, એનો પણ ઓછો વિકાસ છે. બીજી બાજુ ખેડૂતો છે એ અશિક્ષિત છે, નિરક્ષરતા છે, એટલે આધુનિક ખેતી કરી શકતા નથી. શ્રમની ગતિશીલતા ઓછી, કારણ કે માનવીય પરિબળો જોવા મળે છે, સંબંધો આધારિત પરિબળો જોવા મળે છે. એટલે શ્રમિકો એક સ્થળેથી બીજા સ્થળે ઝડપથી જઈ શકતા નથી. એટલે ગતિશીલતા ઓછી વગેરે કારણો બેરોજગારીનું ઘણું જ ઊંચું પ્રમાણ જોવા મળે છે. જેના કારણે એવું કહી શકાય કે ભારતમાં ગરીબી અસ્તિત્વમાં છે. ત્યાર પછી આવે છે સામાજિક કારણો. સામાજિક કારણમાં કે છે નીચું શિક્ષણનું પ્રમાણ. ભારતમાં ગરીબી માટે એક મહત્વનું અને મુખ્ય પરિબળ કહી શકાય તો શિક્ષણ, તાલીમ, કૌશલ્યની ઉણપ છે. શિક્ષિત છે પણ અભણ જેવા, ખાલી ડિગ્રી મેળવવા માટે શિક્ષણ મેળવે છે. ચોપડીનું જ્ઞાન ખાલી, બીજું કોઈ જ નહીં. વ્યાવસાયિક શિક્ષણ હોય ને એ નથી આપણા દેશમાં. છે તો એ લોકોને ખબર નથી. અને બીજું એવું કહી શકાય, વ્યાવસાયિક શિક્ષણ ભારતમાં ઘણું બધું છે પણ એ શિક્ષણ તરફ લોકો વળ્યા નથી. ITI છે, ડિપ્લોમા છે, ઘણા બધા વ્યાવસાયિક કોર્સવાળા આપણા દેશની અંદર શિક્ષણની સુવિધાઓ છે પણ એનો વિકાસ કેવો છે? ઓછો. પરિણામે શું થાય છે? નીચા સ્તરને કારણે શિક્ષણનું સ્તર નીચું રહી જાય છે. એના કારણે ગ્રામીણ ક્ષેત્રમાં કૃષિ ક્ષેત્ર નવી ટેકનોલોજી, નવી પદ્ધતિઓ, સંશોધનો, ખેત ઉત્પાદન ના વેચાણ માટેના બજારના લાભ પ્રાપ્ત થઈ શકતા નથી. કારણ કે માહિતી કેવી મળે છે? ઓછી મળે છે. હાલના સમયે તો સારી પરિસ્થિતિ છે પણ પહેલાની પરિસ્થિતિ જો આપણે ચકાસીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ છાપું પણ ગ્રામીણ વિસ્તારમાં 2 દિવસે પહોંચતું. એટલે જે દિવસે છાપું જાય છે એના પહેલા 2 દિવસના ભાવ એને ખેડૂતને મળે છે. એટલે નવા ભાવ હતા નહીં, એટલે આડતિયાઓ હતા, દલાલો હતા, એનો લાભ લેતા. એવી પરિસ્થિતિ પણ આપણે અગાઉ થોડી ઘણી ચર્ચા કરેલી છે. પરિણામે શું થાય તો ખેતી ક્ષેત્ર 1 હેક્ટર એટલે 10,000 ચોરસ મીટર એટલે 2.5 વીઘા જેટલી જમીન, એની અંદર ઉત્પાદન કેવું થાય છે? ઓછું થાય. પરિણામે ખેતી ક્ષેત્રનું જે પ્રમાણ વધવું જોઈએ એ વધી શકતું નથી. એટલે 1 વીઘા જમીનની અંદર કયો પાક લેવો, 3 વીઘા જમીનમાં કેવો પાક લેવો, કઈ રીતનો પાક લેવો, કઈ પદ્ધતિથી પાક લેવો, કઈ રીતનું બિયારણ વાપરવું, કઈ રીતની માવજત કરવી, એની કોઈ વિશેષ માહિતી ખેડૂતો પાસે નહોતી. કારણ કે શિક્ષિત નહોતા. એટલે એની જન માનસિકતા જે બદલાવી જોઈએ બદલાતી નહીં. જૂની માનસિકતા રહેતી, રૂઢિચુસ્તતા જેને કહી શકાય. પરિણામે શું થાય તો કે ભાઈ ખેતીના વિકાસ માટે વધુ કોઈ વિચાર આપણે અપનાવી શકતા ન હતા. તો બીજી તરફ શ્રમ દીઠ ઉત્પાદકતા પણ નીચી રહે છે. કારણ કે તાલીમ ન મળે એટલે તમે નવું શું વિચારો? કાંઈ નહીં. એટલે નીચી આવક રહે. પરિણામે શું થાય કે શિક્ષિત નથી, તમારી પાસે તાલીમ નથી, શિક્ષણનું પ્રમાણ નીચું છે, તમારી પાસે વૈકલ્પિક રોજગારીની તકો પણ નથી. કારણ કે તમે શિક્ષિત નથી એટલે વેતન દરે
જે મળે છે એમાં જ તમારે કામ કરવું પડે છે, એટલે નીચું વેતન દર, પરિણામે ગરીબી જોવા મળે છે. એટલે વ્યક્તિ વિકાસ માટેની કોઈ વિશેષ સુવિધાઓ અસ્તિત્વમાં ન હતી. લૈંગિક અસમાનતા, સ્ત્રી પુરુષ વચ્ચે અસમાનતા હતી. આપણે એવું જ વિચારીએ છીએ કે સ્ત્રીઓ છે એ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય, પુરુષો ખડતલ હોય, મજબૂત હોય, એટલે એને વધુ આવક આપવી, સ્ત્રીઓને ઓછી આવક આપવી, આવા બધા શબ્દ આપણને જોવા મળે છે. એટલે બંનેને સમાન અધિકાર આપવામાં આવતા ન હતા. આ વર્ષો જૂની પ્રાચીન કાળથી જ આ પરંપરા અસ્તિત્વમાં છે. એટલે બંનેને મહત્વ કેવું આપ્યું છે? જુદું જુદું આપ્યું છે. સમાજમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય પ્રત્યે ઓછું ધ્યાન કેન્દ્રિત રાખવામાં આવ્યું છે. એટલે પહેલી વસ્તુ એ કે ભાઈ ત્યાં સ્ત્રીઓનું જે આરોગ્ય છે એ પણ નીચું જોવા મળે છે. કારણ કે એને સારામાં સારો ખોરાક, સારામાં સારી સુવિધાઓ મળતી ન હતી જે પુરુષોને મળવી જોઈએ. પરિણામે સ્ત્રીઓમાં કુપોષણ, ઓછું વજન, નબળાઈનું પ્રમાણ વગેરે પરિબળો જોવા મળતા. એટલે સ્ત્રીઓ સક્ષમ હતી નહીં. જેના પરિણામે પ્રસ્તુતિ સમયે એટલે બાળકને જન્મ આપવાના સમયે માતા મૃત્યુદર ઊંચો રહેતો. કારણ કે પોતે જ પરિપક્વ નથી, પોતામાં જ લોહીની ઉણપ છે, શારીરિક નબળાઈ છે, તો બાળકને જ્યારે જન્મ આપવાનો હોય ત્યારે પોતે તંદુરસ્તીથી જન્મ આપી શકતી નથી. પરિણામે બાળકના જન્મની સાથે જ ઘણી વખત માતા મૃત્યુદર જોવા મળે છે. ઘણી વખત બાળકના જન્મ સાથે મૃત્યુદર બાળકનું પણ જોવા મળે છે. બાળકનું સ્વાસ્થ્ય પણ એવા પ્રકારનું જોવા મળે છે. એનું પણ સ્વાસ્થ્ય કેવું રહે છે? નીચું. એટલે જીવન ધોરણ કેવું રહે છે? નીચું. આ એક શબ્દ પણ અહીંયા આપણે દર્શાવી શકાય. કામની વહેંચણી બાબતે પણ સ્ત્રીઓ ઘરનું કામ કરે, એને બહાર નીકળવાનું નહીં, ઉમરો વટવાનો નહીં, આવા શબ્દ એ સમયે અસ્તિત્વમાં હતા. તેવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ કેવું હતું? નીચું. એટલે સામાન્ય અર્થમાં એક વસ્તુ એ કહી શકાય કે સગાઈ નક્કી થાય એટલે સ્ત્રીઓના ઘરમાંથી બહાર નીકળવાનું નહીં. તો એ સમયે તો હજી બાળકનો જન્મ ન થયો હોય ત્યાં વડીલો છે એ જીવન આપી દેતા. દીકરી 5-6 વર્ષની હોય, 2-3 વર્ષની હોય, 10 વર્ષની હોય, ત્યાંની સગાઈ નક્કી થાય એટલે ઘરની બહાર નીકળવાનું નહીં, પછી રસોઈના કામમાં લાગી જાય. આવું પ્રમાણ જૂના સમયની અંદર અસ્તિત્વમાં હતું. એટલે શિક્ષણ લઈ શકતી નહીં. તેમજ તેઓને આર્થિક ક્ષેત્રે કામકાજની તકો પણ ઉપલબ્ધ નહોતી. એટલે સ્ત્રીઓને કામ પણ કેવું મળતું? ઓછું. એના માટે કોઈ જગ્યાઓ અનામત તરીકે અસ્તિત્વમાં હતી નહીં. આ ઉપરાંત કામના સ્થળે પુરુષ કરતા સ્ત્રીઓના વેતન દર સામાન્ય રીતે ઓછા જોવા મળે છે. પુરુષને 100 રૂપિયા મળે, સ્ત્રીઓને છે 50 રૂપિયા, 40 રૂપિયા મળે. એટલે વેતનમાં પણ ભેદભાવ જોવા મળતો. અર્થતંત્રની કુલ જનસંખ્યામાં સ્ત્રીઓનું પ્રમાણ લગભગ અડધાથી પણ ઓછું છે. 1000 પુરુષોએ લગભગ 933 સ્ત્રીઓનું પ્રમાણ છે. એટલે પ્રમાણ ઘણું બધું ઓછું એવો શબ્દ અહીં કહી શકાય. એટલે 500ની આપણે ગણતરી કરીએ તો 40 થી 45 સ્ત્રીઓનું પ્રમાણ કેવું છે? ઓછું. એટલે 500 પુરુષો હોય તો 450 આજુબાજુ સ્ત્રીઓની સંખ્યા જોવા મળે છે. એટલે ઓછી સંખ્યા એવો શબ્દ કહે છે. જેમાં સ્વાસ્થ્યનું નીચું પ્રમાણ અને આર્થિક ક્ષેત્રે કામકાજની ઓછી તકોને કારણે કુટુંબની આવક નીચી રહે છે. તેથી ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. એટલે કમાનાર 1-2 હોય પણ એની ઉપર આધારિત જે લોકો છે એની સંખ્યા કેવી થઈ જાય? વધી જાય છે. પરિણામે ગરીબી ભારત દેશની અંદર અસ્તિત્વમાં આવે છે. અન્ય કારણો એમાં યુદ્ધની પરિસ્થિતિ આપવામાં આવી છે. ભારતનો આઝાદ દેશ જેથી થયો છે ત્યાર પછી પડોશી દેશો પાકિસ્તાન, ચીન સાથેના યુદ્ધોનો સામનો કરવો પડ્યો છે. કારગિલ યુદ્ધની તમને થોડી ઘણી માહિતી હશે. ચીન સાથે યુદ્ધ થયું એટલે આપણને ખબર છે કૈલાસ માનસરોવર પણ આપણે એને આપવું પડ્યું. આપણી જમીન હતી એ લોકો લઈ ગયા છે. આ યુદ્ધના સમયે અછત ઊભી થાય. સંસાધનો, યુદ્ધ માટે જરૂરી શસ્ત્ર સરંજામના ઉત્પાદન, આયાત પાછળ ખર્ચ થાય છે. એટલે દેશના ઉદ્યોગો, સેવા ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર પર છે એ વધુ કાર્ય થઈ શકતું નથી. કારણ કે દેશની સીમાના રક્ષણ પાછળ ખર્ચ કેવો થઈ જાય છે? વધતો જતો જોવા મળે છે. એટલે એવું કહી શકાય કે એ સમયે કોઈ ક્ષેત્રમાં કામ ન થઈ શકે. એટલે ખાસ કરીને તમારે બોર્ડર પિક્ચર જોવાનું. બોર્ડર પિક્ચરમાં તમે જુઓ તો યુદ્ધની પરિસ્થિતિ આવે એટલે ગામડાઓ ખાલી કરવામાં આવે છે. બ્લેકઆઉટની પરિસ્થિતિ હોય, તમે લાઇટ પણ કરી શકતા નથી તો ઉત્પાદન તો થવાનું જ નથી. એટલે એ સમયે તમે જુઓ તો ઉત્પાદન ક્ષેત્ર કેવું થઈ જાય છે? બંધ થઈ જાય છે.
એટલે દેશમાં અછત જેવો શબ્દ અસ્તિત્વમાં આવે છે, કારણ કે જે સૈનિકો છે ને જરૂરિયાત કરતાં વધુ શસ્ત્ર સરંજામના સાધનો આપવા પડે છે, કારણ કે યુદ્ધમાં જીત મેળવવી હોય તો શ્રમિકો પાસે જરૂરિયાત કરતાં વધુ શસ્ત્ર સરંજામ હોય એટલે એનું ઉત્પાદન વધારવા માટે ખર્ચ વધી જાય, જેથી મૂડીરોકાણ દેશમાં અન્ય ક્ષેત્ર છે એની પર કેવું થઈ જાય, ઓછું થઈ જાય છે. ત્યારે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુના ઉત્પાદનમાં ઘટાડો થાય છે એટલે ભાવ વધે છે. યુદ્ધ દરમિયાન ભવિષ્યમાં સર્જનારી ચીજ વસ્તુની અછતથી બચવા લોકો દ્વારા અનાજ, કપડાં, બળતણ જેવી જરૂરી જે ચીજ વસ્તુઓનો સંગ્રહખોરી વધે છે. એટલે એક બાજુ ઉત્પાદન ઓછું થાય, બીજી બાજુ સંગ્રહ થાય, એટલે 50% વસ્તુ વેચાયા વગરની રહી જાય. 50% વેચાય, માંગ છે એ 100% હોય, વેચાય 50%, એટલે ભાવ વધારો પણ અસ્તિત્વમાં આવે છે. એટલે યુદ્ધની પરિસ્થિતિમાં પણ ગરીબીનું પ્રમાણ વધે છે. પરિણામે ભાવો વધે છે. યુદ્ધને પરિણામે દેશની વિકાસની પ્રક્રિયાને ઘણું જ નુકસાન થાય છે. દેશ પાછો ધકેલાય છે, કારણ કે જરૂરી ખર્ચ જે થવો જોઈએ થઈ શકતો નથી. વારંવાર યુદ્ધનો સામનો કરવાને કારણે ભારતમાં વિકાસલક્ષી ખર્ચ કેવો થઈ ગયો, ઓછો થઈ ગયો, કાપ મૂકવા જેવી પરિસ્થિતિ આવી છે. પરિણામે આર્થિક વિકાસનો દર પણ હજી આપણે વધુ ઊંચો લઈ જઈ શક્યા નથી. વધતા ભાવોની સમસ્યા ઊભી થઈ છે. જે ભાવો ઓછા થવા જોઈએ, દેશમાં ઉત્પાદન થાય છે એની કિંમત ઓછી થવી જોઈએ, એ પણ હજી આપણે કરી શક્યા નથી. પરિણામે ભારતમાં શું થાય છે, ગરીબીના પ્રમાણમાં વૃદ્ધિ જોવા મળે છે. એટલે કે સંરક્ષણ ખર્ચ વધી ગયો છે. આપણો યુદ્ધ આધારિત કયો ખર્ચ વધ્યો છે, સંરક્ષણ ખર્ચમાં વૃદ્ધિ થતી જોવા મળે છે. વારંવાર થયેલા યુદ્ધના કારણે દેશની જે સીમા છે એના રક્ષણની બાબત પર વધુ ગંભીર અત્યારે દેશ બન્યો છે. એટલે દેશની જે સંરક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવા વધુ આધુનિક મિસાઇલો લાવવા, લડાકુ વિમાનો, ટેન્કો, સબમરીન વગેરે પાછળનો ખર્ચ, એટલે દેશના વિકાસ માટે શસ્ત્ર સરંજામના ખર્ચમાં સતત વધારો થાય છે. લોકડાઉનમાં તમે જોયું હશે કે આપણે જે ફાઇટર પ્લેન નવા લાવ્યા છે, નવા કોન્ટ્રાક્ટ કર્યા છે, આ બધી વસ્તુ તો કે ભાઈ આપણે એવું વિચારતા હોય કે અત્યારે આ કરવાની જરૂર, તો કે ભાઈ જરૂર છે જ, કારણ કે બોર્ડર ઉપર તણાવ વધે છે. તમે અત્યારની પરિસ્થિતિમાં જુઓ છો. એટલે યુદ્ધ લડવા માટે એટલી વસ્તુ આપણી પાસે આધુનિક ન હોય તો આપણે જીતી શકતા નથી. એટલે ફરી પાછું બીજું કોઈ વિદેશી પ્રજાનું ભારતમાં આગમન થઈ જાય એવી પરિસ્થિતિઓ અત્યારે જોવા મળે છે. આવું ન થાય એટલે આપણે જરૂરિયાત કરતાં વધુ સૈનિકો, એને શસ્ત્ર સરંજામની સુવિધા, એને માટેના પહેરવેશ, એની માટેના રક્ષણ માટેના જુદા જુદા ઓજારો, આ બધા પાછળ ખર્ચ કરવું પડે છે. બીજી બાજુ વર્તમાનમાં આપણો એક શબ્દ સળગતો આતંકવાદ જેવી સમસ્યાનો સામનો આપણે અવારનવાર કરવો પડે છે. પણ સંરક્ષણ વ્યવસ્થા ખાસ સુધારા પાછળનો ખર્ચ વધ્યો છે. એટલે દેશમાં સંરક્ષણ ખર્ચ ખૂબ જ વધારે છે. એટલે બીજા ક્ષેત્રનો આપણે વિકાસ કરી શકતા નથી. સંરક્ષણ પાછળ થતો આ પ્રકારનો ખર્ચ બિન વિકાસલક્ષી ખર્ચ છે. એનાથી દેશનો વિકાસ નથી થવાનો, દેશમાં વધુ રોજગારી મળવાની નથી, પણ દેશની સીમાનું ખાલી રક્ષણ થવાનું, છતાં પણ આપણે ખર્ચ કરવો પડે છે. અને તેવા જેટલો વધારો થાય છે તેટલો આર્થિક વિકાસ કેવો થશે, ઓછો થશે. આર્થિક વિકાસ માટે ખર્ચ કેવો થશે, ઓછો. આર્થિક વિકાસ મંદ પડે છે એટલે પણ આપણા દેશમાં ગરીબી જોવા મળે છે. ખામીયુક્ત નીતિઓ છે. ભારતમાં ઝડપથી આર્થિક વિકાસ માટે આયોજન હેઠળ બીજી પંચવર્ષીય યોજના પાયાના ભાગરૂપે આપણે ઉદ્યોગોને મહત્વ આપ્યું, એ વાત બરાબર છે. ઝડપી ઔદ્યોગિકરણ દ્વારા ઊંચા દરે આપણે આર્થિક વિકાસ હાંસલ કરશું એવી આપણી એક અપેક્ષા હતી, જેથી બેરોજગારીની સમસ્યા, બેકારીની સમસ્યાનો ઉકેલ લાવી શકાય. આ બધું આપણે વિચાર્યું હતું. પરંતુ દેશની મોટાભાગની વસ્તી જે કૃષિ ક્ષેત્ર પર નપતી હતી તેની અવગણના થઈ છે. અને નીતિ ઉદ્યોગ તરફી જ રહી, ગરીબો તરફી રહી નહીં, એવો એક શબ્દ છે. એટલે આપણા દેશની અંદર એક ખામી જોવા મળી. પરિણામે દેશમાં મોટાભાગની વસ્તીને રોજગારી અને આવક પૂરતા પ્રમાણમાં ખેતી ક્ષેત્ર તેમજ નાના ગૃહ ઉદ્યોગોના ઓછા વિકાસને પરિણામે દેશમાં છે નીચી આવક રહી. પરિણામે ગરીબી દૂર થઈ શકી નહીં. આ ઉપરાંત આયોજન દરમિયાન બીજા ઘણા એવા કારણો છે ગરીબી, બેરોજગારી
નિવારણ માટેની જે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે તેમાં પણ વારંવાર બદલાતી જે સરકારો છે, બરાબર, ઘડીક છે એક પક્ષ આવે, ઘડીક બીજો પક્ષ આવે, પછી ત્રીજો પક્ષ આવે, એટલે સરકારો બદલાયા કરે છે. એટલે જે યોજનાનું સાતત્ય હોય, સંકલન હોય, એ કેવું થાય, તૂટી જાય છે. એટલે અભાવ જોવા મળ્યો છે. પરિણામે આયોજનના જે કાંઈ આપણા ભાગ હતા, યોજનાનું જે કાંઈ લક્ષ્યાંક હતું, એ લક્ષ્યાંક પણ આપણે સિદ્ધ કરી શક્યા નથી. એટલે ભારતમાં ધીમે ધીમે છે ગરીબીના પ્રમાણમાં ઘટાડો થતો જોવા મળવો જોઈએ, એ મળી શક્યો નથી. એટલે ભારતનું જે આર્થિક વિકાસનું પાસું હતું, ક્ષેત્ર હતું, એની અંદર ઝડપથી જે વિકાસ આધારિત આપણે છે એ ગરીબી ઘટાડવી જોઈએ, આપણે ઘટાડી શક્યા નથી.